Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, Day 73, અધ્યાય 2, શ્લોક નંબર 26. શ્લોક નંબર 26 આ રીતે છે. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યતે મૃતમ તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસી. આનો અર્થ એવો થાય છે, આનો અર્થ શું થાય છે? તથા જો ચ એનમ આત્માને ચ એનમ માનવામાં આવે આત્માને નિત્ય જાતમ હંમેશા શરીર સાથે જીવવાવાળો, નિત્ય જાતમ એટલે શરીર સાથે જીવવાવાળો, જન્મ લેવાવાળો, અથવા નિત્યમ હંમેશા, મન્યતે માનવું, નિત્ય મન્યતે મૃતમ શરીર સાથે મરવાવાળો, તથાપિ તો પણ, તથાપિ ત્વમ તું એટલે અર્જુનને કહે છે, મહાબાહો મહાન બાજુઓવાળા, મહાન ભુજાઓવાળા અર્જુન, નૈનમ નથી, શોચિતુમર્હસી શોક કરવો યોગ્ય નથી. એટલે આ શ્લોકમાં ભગવાન અર્જુનને શું કહે છે કે ચલ એકવાર આપણે એવું માની લઈએ કે આત્મા શરીર સાથે જ જન્મે છે અને શરીર સાથે જ મૃત્યુ પામે છે, તો પણ તારો હે મહાન ભુજાઓવાળા અર્જુન શોક કરવો યોગ્ય નથી. બરાબર છે. આપણે આગળના શ્લોકોમાં શું જોયું કે આત્મા અવિનાશી છે, અનિત્ય છે, અપરિવર્તનશીલ છે, સનાતન છે. બરાબર છે. એટલે શરીરનો જ માત્ર નાશ થાય છે, આત્માનો નહીં. એવું ભગવાને આગળના શ્લોકમાં સમજણ આપી કે જો શરીરનો જ એકલો નાશ થાય છે, આત્માનો નાશ નથી થતો, તો પછી તું શા માટે શોક કરે છે? શોક કરવો યોગ્ય નથી. પરંતુ ભગવાને આ શ્લોકમાં બીજી દ્રષ્ટિએ પણ વિચારતા લોકોને જવાબ આપ્યો છે. હવે બધા લોકો અર્જુન જેમ કે છે એ નથી માનતો કે આત્મા નામની કોઈ વસ્તુ હોય છે, સનાતન હોય છે, કેમ કે મને દેખાઈ નથી રહી. તો તું એ વાતથી એગ્રી નથી થતો કે આત્મા સનાતન રહે છે, એ શરીરના નાશ થવાથી એને કંઈ થતું નથી. ઘણાની એવી મેન્ટાલિટી હોય ને. તો અર્જુન ચલ કદાચ તો એવું માને છે કે આત્મા શરીર સાથે મૃત્યુએ પામી જાય છે અને શરીર સાથે જન્મ પણ લે છે, તો પણ તારે શોક કરવો, શરીરના મૃત્યુનો શોક કરવો યોગ્ય નથી. કારણ કે જે વસ્તુનો જન્મ છે એ વસ્તુનું મૃત્યુ નિશ્ચિત જ છે. બરાબર છે. આપણે એ તો વસ્તુ ખ્યાલ જ છે કે આત્માનું શું થાય છે, એ આપણે એના ઉપર ડિટેલમાં નથી જતા. ચલો આપણે એવું બી માની લઈએ કે આત્મા પણ નથી રહેતો, તો આપણે શરીરનો શોક કરો તો એ અયોગ્ય છે, એવું ભગવાન આમાં સમજાવે છે. કારણ કે જે વસ્તુ જન્મે છે એ વસ્તુનો નાશ નિશ્ચિત હોય છે. આ સંસારનો નિયમ છે. જન્મ છે એનો નાશ નિશ્ચિત છે. તો જે વસ્તુ નિશ્ચિત છે એનો શોક કરવો વ્યર્થ છે. બરાબર છે. આ વાત ભગવાન આમે સમજાય છે. જે વસ્તુની પરિણામ
આપણને ખબર જ નથી ભવિષ્યમાં શું થવા છે, તો એ વસ્તુ માટે એ પરિણામની આપણે ચિંતા કરવી વ્યર્થ છે, એનો શોક કરવો વ્યર્થ છે. જે ભવિષ્યમાં થવાની છે વસ્તુઓ, એના ઉપર આપણી કોઈ પણ પરિસ્થિતિ કાબૂમાં નથી આપણી રાખી શકતા. આપણે આપણા જન્મ આયુષ્યનું કાબૂ આપણા હાથમાં નથી, બરાબર છે. આપણા ભવિષ્યનો કાબૂ આપણા હાથમાં નથી. તો પછી ફ્યુચરમાં જે વસ્તુ કુદરતી રીતે નિશ્ચિત જ છે, જેના ઉપર મારો કોઈ જ કાબૂ નથી, એ વસ્તુ માટે ચિંતા કરવી કે શોક કરવો વ્યર્થ છે, બરાબર છે. કારણ કે એ થઈને જ રહેવાનું છે. તો આ વસ્તુ માટે ચિંતા કરવી નકામી છે. આ વસ્તુ ભગવાન અર્જુનને આ શ્લોકમાં સમજાવી રહ્યા છે. તો તમને આ શ્લોકમાં ભગવાન બીજી દ્રષ્ટિએ પણ સેમ વસ્તુ સમજાવે છે કે તું ગમે એ માન, ગમે એ રીતે સમજ કે આત્મા નિરંતર છે ને શરીર નાશવંત છે, તોય તારે એનો શોક કરવો વ્યર્થ છે. અને આત્મા શરીર સાથે જન્મીને મૃત્યુ પામે છે, તો પણ એનો શોક કરવો વ્યર્થ છે. જે વસ્તુ તારા હાથમાં નથી અને જે વસ્તુ નિશ્ચિત છે, એના માટે શોક કરવો વ્યર્થ છે. એના માટે પડી ભાંગવું નકામું છે. ભગવાન આપણને આ વસ્તુ બીજી રીતે તર્કબદ્ધ સમજાવી રહ્યા છે. આપણે ચલો ભગવાનની આ વાત સાચી નથી લાગી રહી કે મને આત્મા દેખાતો નથી, તો હું શા માટે હું માનું કે એ નિરંતર છે. જો હું એ નથી માનતો ને તો એ શોક કરવો નિરર્થ છે. કારણ કે આપણા ધારવાથી ઈચ્છવાથી અમુક વસ્તુ રોકાતી નથી. આપણા હાથમાં અમુક વસ્તુના પરિણામ નથી હોતા. તો એનો શોક કરીને રડતા બેસવું એ વાત યોગ્ય નથી. જે થવાનું હશે એ તો થવાનું જ છે ભવિષ્યમાં. એમાં આપણે કંઈ જ ચેન્જીસ નહીં કરી શકીએ. હા, પરંતુ વર્તમાનમાં મારું જે કર્તવ્ય છે ને, એ કર્તવ્ય હું સતત નિભાવતી રહું, બરાબર છે. પરિણામની ચિંતા ના કરો. એટલે ભગવાન અર્જુનને એ જ સમજાવે છે કે ભવિષ્યમાં મૃત્યુ તો થવાનું જ છે. ભવિષ્યમાં કેટલી બધી મુસીબતો આપણને આવે છે, ખબર જ નથી હોતી. કુદરતી આફતો ઉપર આપણો કાબૂ હોય છે? નથી હોતો ને. તો એ વસ્તુની ચિંતા કરીને અત્યારનું કર્તવ્ય ના નિભાવવું એ વાત યોગ્ય નથી. અર્જુન, તું અત્યારે ક્ષત્રિય તરીકે લડવા માટે, ધર્મ માટે લડવા માટે ઊભો થયો છે. તો તને અત્યારે યુદ્ધમાં ધર્મ સાથે લડવામાં તારી ફરજ છે. એમાંય તને આવા કાયરતાના વિચાર આવે ને, એ વાત યોગ્ય નથી. એટલે ભગવાન એને તર્કબદ્ધ રીતે બીજી રીતે પણ એ વસ્તુ સમજાવી રહ્યા છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? ગમ્યો હોય તો ચોક્કસ મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.